નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રાજેશ્વર ભગવાન. ઇતિહાસના ઓનલાઈન ક્લાસરૂમની અંદર સંત શ્રી રાજારામ ગુરુકુળ પરિવાર વતી આપ સર્વેનું સ્વાગત છે. આપણે ઘણા લાંબા સમય સુધી આપણે શાળા બંધ છે પણ શિક્ષણ નહીં એ સૂત્રને સાર્થક કરવા માટે આપણે આજે મળ્યા છીએ. પરંતુ હવે દરરોજ આમ જ ઓનલાઈન ક્લાસરૂમ અને વિડીયોના માધ્યમથી આપણે મળવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11ના ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો ચાલો હવે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો વિશે અભ્યાસ કરીએ. પરંતુ જ્યારે તમે ધોરણ 1 થી 10 સુધી અભ્યાસ કરીને આવ્યા ત્યાર સુધી સામાજિક વિજ્ઞાન વિષયનો તમે અભ્યાસ કર્યો. પરંતુ જ્યારે તમે 11મા ધોરણની અંદર આવો છો ત્યારે સામાજિક વિજ્ઞાનના ભાગ પડી જાય છે. કેવા કેવા ભાગ? તો ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર. આ રીતે અલગ અલગ વિષયોની અંદર અભ્યાસ કરવાનો હોય છે. એમાંથી આપણો વિષય છે ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એ જોવાનું કે આ ઇતિહાસની ઇતિહાસની લખાણ ક્યાંથી શરૂ થયું અને એમાં પણ પ્રાચીન ભારતનું ક્યાંનો ઇતિહાસ જોવાનો છે? પ્રાચીન ભારતનું. તો પહેલાં તો એવું કે ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇતિહાસના પિતા હેરોડોટસને ઓળખવામાં આવે છે. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો હેરોડોટસને ઓળખવામાં આવે છે. જ્યારે ભારતીય ઇતિહાસના પિતા તરીકે મેગેસ્થનીસ કોને ઓળખવામાં આવે છે? તો મેગેસ્થનીસને ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મેગેસ્થનીસ એક ગ્રીક હતો. કોણ હતું? ગ્રીક હતો. અને આ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર, આમ તો આપણો ઇતિહાસ જોઈએ ભારતનો તો છેક 3જી 4થી સદી પૂર્વે અને પાષાણ યુગની સંસ્કૃતિથી શરૂઆત થાય છે. પરંતુ આ ગ્રીક જે મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્ય દરબારમાં આવેલો. મેગેસ્થનીસ ક્યાં આવેલો? જે ગ્રીકનો હતો અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલો. અને એનો ગ્રંથ એટલે કે ઇન્ડિકા નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો મેગેસ્થનીસ, જેને આપણે ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇતિહાસના પિતા પૂછાય તો હેરોડોટ્સ. અને હેરોડોટ્સે એમ કહેલું છે કે દંતકથાઓનું પોટલું એટલે ઇતિહાસ. હેરોડોટ્સે જે વ્યાખ્યા આપેલી છે કે દંતકથાઓનું પોટલું એટલે ઇતિહાસ. દંતકથાઓ એટલે કે પ્રાચીન જે કથાઓ છે એ કથાઓનું વર્ણન અથવા તો એની ગાથાને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1ની શરૂઆત કરીએ. ભારતની જો વાત કરવામાં આવે તો ભારત એક વિશાળ, એમ કહેવાય છે કે એશિયા ખંડ, અને એ ખંડમાં પણ એક ઉપખંડ જેટલું ભારત એક ઉપખંડ જેટલું મોટું
અને વિશાળ રાષ્ટ્ર છે, ઉપખંડ જેટલું મોટું, અને ભારતનો પોતાને આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે. આપણે જાણીએ છીએ, જો ભારતની વાત કરવામાં આવે તો ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલયની પર્વતમાળા. ઉત્તરે હિમાલયની પર્વતમાળા, પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાનું ઉપમહાસાગર આવેલો છે. ભારત એમ કહી શકાય કે હિમાલયની પર્વતમાળા અને દક્ષિણે હિન્દ મહાસાગરથી, એટલે કે પર્વતમાળા અને મહાસાગરોથી રક્ષણાત્મક, એટલે કે સંરક્ષણ છે. પર્વતમાળા ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા અને અહીંયા મહાસાગરો. પરંતુ આવા પણ દુર્ગમ વિસ્તારોને ઓળંગીને ભારતમાં વિદેશી પ્રજાઓ આવી અને અહીંની પ્રજાઓ, એટલે કે ભારતની પ્રજાઓ વિદેશોમાં ગઈ. જો મિત્રો, ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાનો ઉપસાગર, આવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ છે. અને આ એમ કહી શકાય કે પર્વતમાળા અને મહાસાગરો જેવા રક્ષણાત્મક, એટલે કે દિવાલો હોવા છતાં આ દુર્ગમ વિસ્તારોને ઓળંગી, એટલે કે વિદેશી જે પણ પ્રજાઓ, એટલે કે યુરોપના અથવા તો પશ્ચિમના દેશોની જે પણ પ્રજાઓ હતી એ ભારતમાં આવી અને ભારતની પ્રજાઓ આ દુર્ગમ વિસ્તારોને ઓળંગીને ક્યાં ગઈ? તો વિદેશોમાં ગઈ. આ જે છે, એટલે કે આ તમામ, એટલે કે ભારતની આ ભૌગોલિક પરિસ્થિતિ એ ભારતના ઇતિહાસ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતના ઇતિહાસ ઘડતરમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો ભારતની આવી ભૌગોલિક પરિસ્થિતિ, એટલે કે ભૌગોલિક જે સીમાઓ ધરાવે છે એ સીમાઓના કારણે ભારત ભૌગોલિક પરિસ્થિતિ એ ઇતિહાસ ઘડતરમાં એક અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળની વાત કરીએ તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિમી છે, જ્યારે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિમી છે. જ્યારે આગળ વાત કરીએ તો ભારતનું જમીન વિસ્તાર એ 9600 કિમી છે, જ્યારે ભારતનો દરિયાઈ વિસ્તાર 7517 કિમી
તમારી પુસ્તક પ્રમાણે 8000 કિલોમીટર એટલે કે લગભગ 8000 કિલોમીટરનો ભારત જે દરિયાઈ સીમા ધરાવે છે અને ભારતનું કુલ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી આસામાં છે, ક્ષેત્રફળમાં છે. ભારતની વાત કરીએ તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ જે છે એ 3,214 કિમી, એટલે કે યાદ રાખવું હોય તો 4 લખી દેવાના, પછી શું કરવાનું 1, 2 અને 3, તો 3,214 કિમી. એની પૂર્વ પશ્ચિમ પહોળાઈ જોવા જઈએ તો 2,933 કિમી છે, જ્યારે એનો જમીન વિસ્તાર જે છે એ 9,600 કિલોમીટરનો ધરાવે છે. દરિયાઈ સીમાઓની વાત કરીએ તો ભારતને કેટલો દરિયો મળેલો છે 7,517 કિમી જેટલો, એટલે કે લગભગ 8,000 કિલોમીટર જેટલો ભારત દરિયાઈ સીમા ધરાવે છે. અને કુલ વિસ્તારની વાત કરીએ તો 32,87,263 ચોરસ કિમી ક્ષેત્રફળ એ ભારત ધરાવે છે. ભારતની જો આગળ વાત કરવામાં આવે તો ભારત જે છે, ભારતમાં દરેક જગ્યાએ એટલે કે ભારત આટલો મોટો વિશાળ એક ઉપખંડ અને દેશ હોવાથી ભારતની દરેક જગ્યાની આપણને બધાને ખ્યાલ છે કે દરેક જગ્યાએ એક સરખો વરસાદ પડતો નથી. દરેક આપણા ભારતને દરેક કટિબંધોમાં વિભાજિત કરવામાં આવે છે, કારણ કે દરેક જગ્યાએ એક સરખું તાપમાન હોતું નથી. અને ભારતની જો સાંસ્કૃતિક અને ભૌગોલિક પ્રદેશોને પણ જો વહેંચવામાં આવે તો એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે કે ઉત્તર ભારતનું લોકજીવન, દક્ષિણ ભારતનું લોકજીવન, પૂર્વ ભારતનું લોકજીવન અને પશ્ચિમ ભારતનું. એમ કહેવાય છે કે વરસાદ, આબોહવા અને સંસ્કૃતિ, તેમાં શું જોવા મળે છે તો પ્રાદેશિક ભિન્નતા. તો વરસાદ, આબોહવા અને સંસ્કૃતિમાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. અને આ પ્રાદેશિક ભિન્નતા પછી અનેક પ્રજાતિ અને સંસ્કૃતિનું સમન્વય શું છે? તો પ્રાદેશિક ભિન્નતા ઘણી બધી પ્રજાતિઓ એટલે કે અનેક પ્રજાતિઓ અને પ્રાદેશિક ભિન્નતા અનેક પ્રજાતિઓ અને સંસ્કૃતિના સમન્વયને કારણે ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો. હવે જોઈએ ભારતીય સંસ્કૃતિનો જન્મ અથવા તો ભારતીય સંસ્કૃતિને જન્મ આપનાર પરિબળો કયા છે? તો પ્રાદેશિક ભિન્નતા એટલે કે 12 ગાઉએ બોલી બદલાય, એટલે કે દરેક પ્રદેશમાં આપણને શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. અનેક પ્રજાતિઓ, ભારતની અંદર વિદેશથી ઘણી બધી પ્રજાતિઓ આવી અને એ પ્રજાતિઓની સંસ્કૃતિ એટલે આપણે જોઈ ગયા કે જીવન જીવવાની રીત અથવા જીવનશૈલી એ કેવી હતી? બધાની અલગ અલગ, અને એનું શું થયું? સમન્વય એટલે કે જોડાણ થયું. શાનું? તો જીવનશૈલીનું. બધાની અલગ અલગ જીવનશૈલીનું જોડાણ શામાં થયું? તો ભારતીયકરણ થયું. અને ભારતીય સંસ્કૃતિનો શું થયો? તો જન્મ થયો. અહીંયા સૌથી મહત્વની કે ભારતની સંસ્કૃતિનો જન્મ ની બાબતમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે? તો કોણ ભાગ ભજવે છે? તો પ્રાદેશિક ભિન્નતા, અનેક પ્રજાતિઓ અને સંસ્કૃતિનો સમન્વય અથવા જીવનશૈલીનું જેને જોડાણ. મોટે ભાગે એવું કહેવામાં આવે છે, મોટે ભાગે
લોકો એવું માને છે કે ઇતિહાસમાં માત્ર મોટે ભાગે લોકો એવું માને છે કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ યુદ્ધો શું છે તો માત્ર ને માત્ર વંશાવલીઓ યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો મોટે ભાગે લોકો એટલે કે લોકમાન્યતા પ્રમાણે ઇતિહાસ એટલે કે વંશાવલીઓ એટલે કે જુદા જુદા વંશો થઈ ગયા મૌર્ય વંશ ખલજી વંશ તુગલક ગુલામ વંશ આ બધા અલગ અલગ વંશો જે થઈ ગયા ચાવડા વંશ વાઘેલા વંશ આ તમામ પ્રકારના વંશાવલીઓ એટલે કે આ વંશમાં થયેલા રાજાઓનું એક એમનો ક્રમ હોય છે એટલે કે માત્ર વંશાવલી હોય છે અને એમને કરેલા યુદ્ધો એટલે કે એમને અહીંયા ચડાઈ કરી અહીંયા આ રાજ્ય સાથે યુદ્ધ કર્યું આ રાજા સાથે યુદ્ધ કર્યું બસ યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો એટલે કે રાજા કેટલા સમય સુધી રહ્યો એની આર્થિક સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું કેવું વર્ણન છે બસ આ જ વિવરણો આપેલા હોય છે પરંતુ આ ચોક્કસ વ્યાખ્યા નથી ઇતિહાસ એટલે તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનું વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી ઘણા લાંબા સમયગાળાની સામાજિક રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી યુદ્ધો કેવી રીતે લડાયા અથવા તો ઘટના કેવી રીતે બનવા પામી અથવા તેનો સમાજ પર પડેલ પ્રભાવ ને પ્રભાવની સ્પષ્ટ કરે છે આ ચોક્કસ વ્યાખ્યા કહી શકાય કે ઇતિહાસ એટલે તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીઓ એટલે કે કોઈ પણ ઇતિહાસ જાણવા માટેના સાધનો આપણે આગળ ટોપિકની અંદર જોઈશું પરંતુ એમ કહેવાય છે કે ઇતિહાસ જાણવા માટે સિક્કાઓ તામ્રપત્રો શિલાલેખો પુરાતત્વીય સાધનો ઓજારો હાડપિંજર પ્રાચીન સમયની જે મૂર્તિઓ રમકડા જે પણ સામગ્રી આપણને મળી છે એ સામગ્રીનો શું કરશે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરશે અને એ વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી ઘણા લાંબા સમયગાળાની કઈ પરિસ્થિતિ સામાજિક એટલે કે એ સમયે સામાજિક પ્રક્રિયા કેવી હતી રાજકીય વહીવટ વ્યવસ્થા કઈ હતી આર્થિક વ્યવસ્થા કેવી હતી ને સંસ્કૃતિ એ સમયની કેવી હતી આ પરિસ્થિતિનું શું કરશે મૂલ્યાંકન કરશે અને મૂલ્યાંકન કર્યા બાદ આ ઘટનાઓ કેવી રીતે બનવા પામી અને આ બધું બન્યું તો આ ઘટના કઈ રીતે બની અને તેનો સમાજ પર પડેલ પ્રભાવને સ્પષ્ટ કરે છે અથવા તેનો સમાજ પર શું અસર થઈ અથવા કેવો પ્રભાવ પડ્યો એ પ્રભાવને શું કરશે સ્પષ્ટ કરશે આ થઈ આપણી પ્રસ્તાવનાની વાત ત્યારબાદ ઇતિહાસ એટલે જોઈ લેજો
મોટે ભાગે લોકો માત્ર ઇતિહાસ એટલે વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાના વિવરણો જ નું વર્ણન કરે છે, પરંતુ ઇતિહાસ એટલે શું કહી શકાય તો જે પુરાતત્વ સાધન સામગ્રી મળે છે તેનો વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ થાય છે અને ઘણા લાંબા સમય એટલે કે આજથી પાષાણ યુગની સંસ્કૃતિથી માંડીને આજ સુધી 20મી સદી સુધીના શું થશે સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ આ ઘટનાઓ કેવી રીતે બનવા પામી અને તેનો સમાજ પર કેવો અસર અથવા કેવો પ્રભાવ પડ્યો તેની સ્પષ્ટતા એટલે